નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને માહિતીથી વાકેફ કરાવતો રહીશ। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે ટાટ માધ્યમિક સરકારી શાળાની અંદર જે છેલ્લે ભરતી કરવામાં આવી હતી એની અંદર મેથ્સ અને સાયન્સની વાત કરવાના છે, બરાબર। આજે તો એનું છેલ્લું જે મેરિટ હતું એ કેટલે અટક્યું હતું કેટેગરી વાઇઝ એના વિશે આપણે માહિતી મેળવવાના છે। તેમજ કુલ જે માધ્યમિકની અંદર જે જગ્યાઓ ખાલી હતી એ કુલ કેટલી જગ્યાઓ ખાલી હતી સરકારી શાળામાં વિષય વાઇઝ એની પણ આપણે ચર્ચા કરવાના છે। તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ જે જાહેરનામું જે છે ગવર્મેન્ટ સેકન્ડરી વેકેન્સીનું છે 2019-20નું છે અને આ જાહેરનામું જે છે તારીખ 11/12/2020ના રોજ તો બહાર પાડવામાં આવ્યું હતું, બરાબર। અને એમાં વાત કરીએ તો સબ્જેક્ટ વાઇઝ અહીં આપણે સબ્જેક્ટ આપવામાં આવ્યા છે અને એની અંદર ટોટલ વેકેન્સી પણ અહીં આપવામાં આવી છે, બરાબર। જો વાત કરીએ આપણે ઇંગ્લિશની તો ઇંગ્લિશની સામે અહીંયા જોઈ શકો છો આ વેકેન્સી છે। ગુજરાતીની વાત કરીએ તો 64 છે, હિન્દીની વાત કરીએ તો 21, મેથ્સ સાયન્સની વાત કરીએ તો 488, ફિઝિકલ એજ્યુકેશનની વાત કરીએ તો 6, સંસ્કૃતની વાત કરીએ તો 10 અને સોશિયલ સાયન્સની વાત કરીએ તો 378 જેટલી જગ્યાઓ છે તો આમાં ખાલી આપવામાં આવી હતી। અને આ બાજુ તમે જોઈ શકો છો ફિમેલ રિઝર્વેશન છે, તો આ ટોટલ જગ્યામાંથી ફિમેલની કેટલી રિઝર્વેશન સીટ છે એને પણ તમે અહીં જોઈ શકો છો, કેટેગરી વાઇઝ આપવામાં આવ્યું છે, બરાબર ને। આજના વિડીયોમાં અંદર આપણે ખાસ વાત કરવાની છે મેથ્સ અને સાયન્સનું, બરાબર ને। એના આગળનો જે વિડીયો આવશે એની અંદર બીજા વિષયની આપણે વાત કરીશું, બરાબર। પરંતુ આજે વાત કરીશું 488 જગ્યા જે છે મેથ્સ સાયન્સની એના પર જે છેલ્લું મેરિટ હતું 19-20નું એ કેટલું અટક્યું હતું કેટેગરી વાઇઝ, બરાબર ને। તો જુઓ મિત્રો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ છે ફાઇનલ મેરિટ લિસ્ટ 2020ની જે તારીખ 23/12/2020ના રોજ તો બહાર પાડવામાં આવી હતી અને આની અંદર જે બી ઉમેદવાર છે દરેક ઉમેદવાર, બરાબર, જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ અને જેટલી પણ કેટેગરી છે દરેક કેટેગરીના ઉમેદવાર આ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવવામાં આવેલા છે। એ જ રીતે આ એક લિસ્ટ છે તમે જોઈ શકો છો આ સેકન્ડરી સ્કૂલ એલોકેશન લિસ્ટ, એટલે કે જે પણ કેટેગરીના વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે એમને જે પણ શાળાની અંદર જગ્યા મળી હતી એની એલોકેશન કહેવાય છે, બરાબર। તો એ ઉમેદવારો નામ અહીંયા આપવામાં આવ્યું છે, બરાબર ને। જો આપણે વાત કરીએ આ લિસ્ટની અંદર તો 488 જગ્યા પર ટોટલ કેટલા ફોર્મ ભરાયા હતા? 488 જગ્યા પરની વાત કરીએ તો ટોટલ તમે જોઈ શકો છો નીચે, તો ટોટલ 488 ફોર્મ ભર્યા હતા, બરાબર। મેથ્સ સાયન્સની અંદર 488 જે ખાલી જગ્યા હતી એના પર ટોટલ 488 જેટલા ફોર્મ ભર્યા હતા। અને જો વાત કરીએ એની અંદર તો ટોટલ કેટલા ઉમેદવારોને છે તો એલોકેશન થઈ હતી શાળા, તો શાળા એલોકેશનની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો 421 જેટલા કેન્ડિડેટ છે, 421, બરાબર। 421 જેટલા ઉમેદવારો છે તો શાળા પસંદગી આવી હતી, બરાબર ને। હવે આપણે શું કરીશું, આ જે શાળા પસંદગીની માહિતી છે જે ઉમેદવારોને શાળા પસંદગી થઈ હતી એ ઉમેદવારનો આપણે જે મેરિટ લિસ્ટ છે, મેરિટ નંબર છે, બરાબર, એ મેરિટ નંબરને આપણે શું કરીશું, એ મેરિટ નંબરને આપણે આ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર એનું નામ ચેક કરીશું, બરાબર। આને આપણે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ ચેક કરીશું, એટલે કે તમે જોઈ શકો છો આ જે ફાઇનલ મેરિટ છે આ ફાઇનલ મેરિટની અંદર જે ઉમેદવાર છે એનું અહીં કટ ઓફ આપવામાં આવ્યું છે, બરાબર, જે મેરિટ આપવામાં આવ્યું છે। કારણ કે આ જે ફાઇનલ એલોકેશન લિસ્ટ છે એની અંદર કટ ઓફ નથી આપવામાં આવ્યું, તો આપણે શું કરીશું કેટેગરી વાઇઝ કોઈ પણ એક ઉમેદવારને સિલેક્ટ કરીશું કે જે છેલ્લું અટક્યું હશે, બરાબર, કેટેગરી વાઇઝ, અને એને આપણે અહીં સર્ચ કરીશું જેથી આપણને ખ્યાલ આવી જશે કે ઉમેદવારને છે તો મેરિટ કેટલે અટક્યું હતું, બરાબર ને। તો હવે વાત કરીએ આપણે સૌથી પહેલાં આપણે જનરલ કેટેગરીની વાત કરી લઈએ, બરાબર ને। તમે જોઈ શકો છો જનરલ કેટેગરી માટે છેલ્લું જનરલનું જે નામ છે આપણે નીચે હવે સ્ક્રોલ વાઇઝ કન્ટિન્યુ જઈએ તો ઘણા બધા ફોર્મ ભર્યા છે, અહીંયા આપણે નીચે કન્ટિન્યુઅસલી જઈએ તો આપણને છેલ્લું નામ અહીં કયા કેન્ડિડેટનું મળશે, જનરલની વાત કરતા છે, બરાબર ને મિત્રો। તો જુઓ જનરલનું હા, તો જુઓ જનરલની વાત કરીએ તો છેલ્લું જે જનરલનું મેરિટ નંબર છે આપણને અહીં મળી ગયો, બરાબર। આ છે 184 નંબર પર, બરાબર। હવે 184 નંબર પર વાત કરીએ તો 184 નંબર પર આ છે, બરાબર, કોઈક લેડી છે, તો જનરલની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું ફિમેલ કેન્ડિડેટનું। તો આ જે ફિમેલ કેન્ડિડેટ છે આ ફિમેલ કેન્ડિડેટનું જે મેરિટ કેટલું હતું એ જે આપણે જોઈએ આ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર, તો જો મિત્રો આ છે કોઈ ફિમેલ લેડી, બરાબર ને। તો આ ફિમેલ લેડી જે તો એસસીબીસી કેટેગરીમાંથી આવતા હતા અને એમનું જે જનરલમાં છે તો મેરિટ આવ્યું હતું અને એમનું છેલ્લું જે મેરિટ છે કેટલું છે તમે જોઈ શકો છો, જો અહીંયા સ્ક્રીન પર આપવામાં આવ્યું છે 70
3757 બરાબર 70.3757 જે છે ફિમેલનું બરાબર જનરલ કેટેગરીની અંદર ફિમેલનું 70.3757 જેટલું મેરેજ છે તો અટક્યું હતું. અને એ જ રીતે આપણે વાત કરીએ હવે મેલનું બરાબર જનરલ કેટેગરીમાં. તો જનરલ કેટેગરીમાં મેલની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ફિમેલ હતા બરાબર. પછી આ પણ ફિમેલ જ છે, અહીં પણ ફિમેલ જ છે બરાબર. જો જનરલની વાત કરીએ આ પણ ફિમેલ છે બરાબર. જો મેલની વાત કરીએ તો મેલ અહીં આ છે બરાબર. આ એક મેલ છે, તમે જોઈ શકો છો. આ મેલનો જે ટાટ નંબરને આપણે લઈએ અને ટાટ નંબરને આપણે પહેલાંમાં સર્ચ કરીએ ફાઇનલ મેરિટમાં તો આપણને એનું નામ ખબર પડી જશે બરાબર. ફાઇન્ડ. તો જો મિત્રો આ 93 નંબર બરાબર 93 ક્યાં છે? ઉપર છે, જુઓ અહીં છે બરાબર. તો આ જે મેલ છે બરાબર, આ મેલની જે વાત કરીએ એ પણ એસીબીસીમાંથી બિલોંગ્સ કરતા હતા અને જનરલની અંદર એમને મેરિટ આવ્યું હતું. અને મેરિટની વાત કરીએ તો જનરલમાં મેલનું મેરિટ એટલે અટક્યું હતું જુઓ 70.4594 70.4594 મેથ્સ સાયન્સની અંદર. અને ફિમેલની વાત કરીએ તો ફિમેલનું અટક્યું હતું 70.3757ની અંદર બરાબર. તો આ હતું જનરલનું મેરિટ સાયન્સ મેથ્સની અંદર બરાબર, જે 19-20ની અંદર ભરતી કરવામાં આવતી એની અંદર. હવે એ જ રીતે આપણે બીજા કેટેગરીની વાત કરીએ તો આપણને ફરીથી અહીં નીચે તો સ્ક્રોલ કરવું પડશે. અને સ્ક્રોલ કરતાં આવતે સૌથી પહેલાં આપણે જઈએ એસીબીસી પર બરાબર. જો એસીબીસીની વાત આવે તો સૌથી છેલ્લા કેન્ડિડેટ આપણને તો અહીં ફાઇન્ડ કરવા પડશે બરાબર. તો સૌથી છેલ્લા જે કેન્ડિડેટ છે એસીબીસીના કયા છે અહીં આપણે જોશું. હા, તો જુઓ સૌથી છેલ્લા એસીબીસીના 2 કેન્ડિડેટ અહીંયા મળ્યા. તો અહીંયા છે તો કોઈક મેલ છે અને એના ઉપર જસ્ટ ફિમેલ છે બરાબર, એ પણ એસીબીસીના છે. તો આપણે શું કરીશું, આ જે સૌથી છેલ્લા છે તો મેલ છે અને ફિમેલ છે આ બંનેનું છે તો આપણે મેરિટ ત્યાં જોઈશું બરાબર કેટલું છે એ લિસ્ટની અંદર. તો જુઓ મિત્રો, હા તો જુઓ આની ઉપર જ પેલા જે ફિમેલ છે એ કેન્ડિડેટ પણ અહીં જ આવી ગયા છે ઉપર બરાબર. તો એસીબીસીની વાત કરીએ આપણે તો એસીબીસીની અંદર જે મેલની વાત કરીએ તો મેલનું કેટેગરીની જે મેરિટ હતું કેટલે અટક્યું હતું જુઓ 67.7414 પર 67.7414 પર મેલનું અટક્યું હતું. એ જ રીતે ફિમેલની વાત કરીએ તો ફિમેલની 67.8009 પર છે તો મેરિટ અટક્યું હતું મેથ્સ સાયન્સની અંદર બરાબર. 19-20ની વાત કરતા છે. હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો આગળ જતાં આપણે હવે વાત કરીશું એસસી કેટેગરીની બરાબર. તો એસસી કેટેગરીમાં કેટલે મેરિટ અટક્યું હતું તેના માટે આપણે અહીં ફરીથી સ્ક્રોલ કરવું પડશે નીચે. તો જુઓ એસસીના છે તો આપણે જે સૌથી લાસ્ટ જે કેન્ડિડેટ છે અહીં મળી ગયું છે બરાબર. તો આ જે છે આ પણ મેલ છે અને એના ઉપર જે છે એ પણ મેલ છે, અહીં છે તો ફિમેલ છે બરાબર. તો આપણે આ મેલની પહેલાં વાત કરી લઈએ બરાબર. તો આ મેલ છે, આ મેલને આપણે અહીં સર્ચ કરીશું એના ફાઇનલ મેરિટ લિસ્ટમાં. તો જુઓ મિત્રો, આજે મેલની વાત કરીએ તો એસસીની અંદર વાત કરીએ મેલ બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આ મેલ સૌથી છેલ્લા અટક્યો હતો બરાબર એસસીની અંદર એનું મેરિટ. તો એની વાત કરીએ આપણે તો મેલની અંદર જુઓ 64.4971 જેટલું મેરિટ અટક્યું હતું એસસી કેટેગરીની અંદર. અને ફિમેલની વાત કરીએ તો આ ફિમેલ એના ઉપર હતા બરાબર. આ જે ફિમેલ છે ફિમેલની વાત કરીએ તો 64.5045 એસસીની વાત કરતા છે એસસી કેટેગરી. આ ફિમેલનું છે, આ મેલનું છે. તમે એ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને જોઈ શકો છો બરાબર ને. આ પીડીએફ હોવાના કારણે મિત્રો એમાં ફાઇન્ડ કરવામાં વાર લાગે છે બરાબર ને, તમે એ જરાક સમજી શકો છો. હવે આપણે વાત કરવાના છે એસટી કેટેગરીની બરાબર. તો એસટી કેટેગરીમાં પણ આપણે સ્ક્રોલ કરીને સૌથી નીચે જે કેન્ડિડેટ સિલેક્ટ થયા છે એમને લેવા પડશે, એથી આપણને ખબર પડશે બરાબર. તો અહીં જોઈ શકો છો એસટીના કેન્ડિડેટ આવી ગયા છે. તો એસટીની વાત કરીએ તો અહીંયા મેલ છે, અહીંયા ફિમેલ છે, એ પણ આગળ પાછળ હશે. એટલે આપણે શું કરીશું, આનો પણ ટાટનો જે નંબર છે એને કોપી કરીશું અને ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે એ અંદર પેસ્ટ કરીને આપણે જોઈશું બરાબર. તો 490 છેલ્લે એનો નંબર છે. આ મેલનું વાત કરીએ તો બરાબર. તો મેલની વાત કરીએ મિત્રો તો મેલનું જે ફાઇનલ એસટીની અંદર જે ફાઇનલ મેરિટની અંદર વાત કરીએ તો કેટલું હતું જુઓ 64.0528 એટલે મેલની અંદર એસટીમાં મેથ્સ સાયન્સની અંદર એટલું કટ ઓફ અટક્યું હતું. અને ફિમેલની વાત કરીએ તો ફિમેલમાં 64.0734 જેટલું મેરિટ છે તો અટક્યું હતું 19-20ની અંદર. હવે બાકી રહ્યું ઈડબ્લ્યુએસનું બરાબર ને. તો એ જ રીતે આપણે ઈડબ્લ્યુએસનું પણ શોધીશું. તો એના માટે આપણે સૌથી પહેલાં સ્ક્રોલ કરવું પડશે. સ્ક્રોલ કરી નીચે આપણે ચેક કરવું પડશે આ પીડીએફની અંદર સૌથી છેલ્લા જે કેટેગરીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવાર છે ક્યાં છે બરાબર. તો અહીં છે બરાબર, આ પણ મળી ગયા આપણને. આ છે તો અહીં છે 409 અને 410 પર. તો અહીં છે તો 410 પર છે તો ફિમેલ છે અને 409 પર છે તો મેલ છે. તો હવે શું કરીશું, આનો ટાટ નંબર કોપી કરીશું અને કોપી કર્યા બાદ આની અંદર આપણે ફાઇન્ડ કરીશું ફાઇનલ મેરિટમાં બરાબર. તો તમે જોઈ શકો છો આ જે ફિમેલ લેડી છે એમનું મેરિટની વાત કરીએ ઈડબ્લ્યુએસની અંદર
તો એમનું મેરિટ કેટલું હતું? 68.8837 જેટલું એમનું મેરિટ હતું ફિમેલનું. કઈ કેટેગરીમાં? ઈડબ્લ્યુએસમાં. એ જ રીતે વાત કરીએ તો મેલનું કેટેગરી જે મેલનું જે છે ઈડબ્લ્યુએસની અંદર કેટલું મેરિટ હતું? તો 68.8384 જેટલું મેરિટ જે છે છેલ્લે અટક્યું હતું ઈડબ્લ્યુએસની અંદર, બરાબર. તો મિત્રો આ હતી સમગ્ર માહિતી કે કયા કેટેગરીની અંદર કેટલું છે તો મેરિટ છે તો છેલ્લે અટક્યું હતું ટાટ સેકન્ડરીની અંદર, બરાબર. અને તમે નીચે જોઈ શકો છો પીએચ જે કેન્ડિડેટનો ઉમેદવાર છે એમનું પણ છે તો અહીં નીચે આપવામાં આવ્યું છે, બરાબર. જે કેટેગરી વાઇઝ જે પીએચ ઉમેદવાર આવતા હશે તો એમનું કેટલું મેરિટ હતું એ પણ આપવામાં આવ્યું છે. અને આ લિસ્ટની અંદર આપણે છે તો એમને પણ જોઈ શકીએ છીએ, બરાબર ને. તો એમનું મેરિટ પણ અહીંયા છે, નામ છે, એને પણ આપણે સર્ચ કરીને જોઈ શકીએ છીએ. પણ મને લાગે છે ત્યાં સુધી આટલે જે આપણું સર્ચ કર્યું છે દરેક શું કહેવાય કેટેગરીના જે ઉમેદવારો છે એમનું જે મેરિટ લિસ્ટ અહીંયા સર્ચ કર્યું છે એને તમને ખ્યાલ આવી ગયો હશે કે 19-20ની અંદર જે પરીક્ષા લેવામાં આવી હતી ટાટ સેકન્ડરીની પરીક્ષાને જે ભરતી કરવામાં આવી હતી તો એ ભરતીની અંદર લાસ્ટ જે મેરિટ લિસ્ટ હતું એટલું જે મેરિટ કટ ઓફ હતું મેથ્સ અને સાયન્સનું એ કેટલું હતું, બરાબર. તો આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય લાગી હશે અને સારી લાગી હશે. જો મિત્રો તમે ચાહો છો કે બીજા વિષયની પણ આપણે આવી રીતે એનાલિસિસ કરીએ તો કમેન્ટ કરીને જરૂર જણાવજો, આપણે એના પર પણ વિડીયો બનાવીશું. તો મિત્રો થેન્ક યુ અને આભાર.